કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે. ભારતની રાષ્ટ્રીય ચળવળ. અંગ્રેજોના શાસનના એમને પાયો જડમૂળથી કાઢી નાખવા અને સાથે સાથે અંગ્રેજોને આપણા ભારત દેશમાંથી ભગાડવા માટે ક્રાંતિકારી ચળવળો ઉગ્ર બની. આજે આપણે વાત કરવાના છે જલિયાવાલા બાગ કાંડનો, કે જે સમગ્ર હિન્દમાં આક્રોશ અને આઘાત એમ બંને લાગણીઓ જન્માવી. જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ છે એ પંજાબના અમૃતસરમાં થયો. એ શા માટે થયો, તેના પરિણામો શું છે, તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે એ 13 એપ્રિલ ઈસવીસન 1919માં થયો. તારીખ તમને યાદ રહે એવી છે. પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે, ટૂંકનોંધમાં પૂછાય કે ત્રણેક વાક્યના જવાબમાં પણ પૂછાય. તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ અને 1919ની ઘટના. ત્યારે પંજાબના અમૃતસરમાંથી, જે પંજાબનું અમૃતસર છે એ અમૃતસરમાંથી જે લોકપ્રિય નેતાઓ હતા, જે આપણે અગાઉ શીખી ગયા કે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, તે જે આંદોલનો કરતા અંગ્રેજોને ભગાડવા માટે, અને આના જે આંદોલનના કાર્યક્રમના ભાગરૂપ આજે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની અંગ્રેજોએ ધરપકડ કરી. આ ધરપકડ થવાના લીધે જે પંજાબની જે પ્રજા છે એમનામાં આક્રોશ જાગ્યો અને એ ધરપકડ ના કરે અને એના વિરોધ માટે આ પંજાબના અમૃતસરમાં જે જલિયાવાલા બાગ આવ્યો છે તેમાં એક સભા સંમેલન યોજાયું. સભા સંમેલન જ્યારે યોજાયું ત્યારે વૈશાખીનો તહેવાર ચાલતો. તો આ વૈશાખીના તહેવારના દિવસે જલિયાવાલા બાગમાં જે આયોજન સભાનું થયું એ સભામાં લાખો લોકો છે એ લાખો લોકોએ ભાગ લીધો. ઘણા બધા આવ્યા. આ જે જલિયાવાલા બાગ છે પંજાબના અમૃતસરમાં આવેલું છે ત્યાં એકઠા થયા. થયું એવું કે એ જ સમયે અંગ્રેજોનો જે જનરલ છે એ જનરલનું નામ છે ઓડોનિલ ડાયર. તો એ પણ એ જ સમયે ત્યાં આવી પહોંચ્યો અને આ સભાને પહેલાથી કોઈ ચેતવણી ના આપી, કોઈ જ પ્રકારનું સૂચન ના કર્યું અને સીધું ગોળીઓનો વરસાવવાનું શરૂ કરી નાખ્યું. હવે અચાનક આવા આક્રમણ હુમલાથી કે એવા જાનલેવા હુમલાથી લોકોમાં નાસભાગ મચી ગઈ. લોકો દોડાદોડી કરવા માંડ્યા બચવા માટે. કારણ કે સીધું જ્યારે તમે કોઈ સભા સંમેલનમાં ભાગ લેવા જતા હોય અને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા જતા હોય ત્યારે કોઈ એવી તૈયારી ના હોય કે ઓ જાનલેવા હુમલો થશે. તો એ સમયે આજે ઓડોનિલ જનરલ છે, ડાયર છે, એણે સીધું જ કોઈ સૂચના આપ્યા વગર ગોળીબાર, મશીન ગનમાંથી ધડાધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યું અને લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. પરિણામ શું આવ્યું એના લીધે કે આ નિર્દોષ પ્રજા પર ગોળીબાર વરસાવ્યો અને એના લીધે આશરે 379 જેટલા લોકો માર્યા ગયા અને 1200 લોકો છે એ ઘવાયા. પાછળથી કોંગ્રેસ સમિતિએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે 379 નહીં પરંતુ 1000 માણસો માર્યા ગયા છે. હવે એક સાથે 1000 માણસો મરી જાય કોઈ એક જ સ્થળે, એ ઘટના એ બહુ જ દુઃખદાયક કહેવાય એ સમયની. કારણ કે 1000 માણસોની જાન જાય, સીધા એને મૃત્યુનો દંડ આપવો કે એને મારી નાખવો એ એક જાતની હિંસા કહેવાય. હવે એ શા માટે થયું? તો જલિયાવાલા બાગ જે હતો એ બાગમાં ફરતે ઊંચી દિવાલો હતી. જેમ આપણે કોઈ વચ્ચે બાગ હોય કે મેદાન હોય અને એની ફરતે રાઉન્ડમાં ઊંચી દિવાલો. જવાનો ફક્ત એક જ સાંકડો માર્ગ હતો, એટલે કે એક જ સાંકડો દરવાજો હતો, બાકી ફરતે ઊંચી દિવાલો અને વચ્ચે એક અવાવડો કૂવો હતો. તો આવી જગ્યા હતી અને એ જગ્યાનો લાભ ઉઠાવીને જ આ અંગ્રેજ જનરલ છે એણે બધાને મારવાનું શરૂ કરી દીધું અને કોંગ્રેસ સમિતિએ જે અહેવાલ આપ્યો એનાથી 379 નહીં પરંતુ 1000 લોકો છે એ 1000 લોકો એના ગોળીનો શિકાર બન્યા, એટલે કે મૃત્યુ પામ્યા. આ ઘટના એટલી બધી હચમચાવી દે એવી હતી કે એણે બાળકોને પણ છોડ્યા નતા. બાળકોને પણ કોઈના ઘરનું યુવાન કોઈને જોયું નહીં, સીધી ગોળીબાર શરૂ કર્યો અને એમાં બાળકો પણ મૃત્યુ પામ્યા હતા. લોકો પોતાનો જીવ બચાવવા માટે સીધી જે અવાવડો કૂવો હતો વચ્ચોવચ, તો એ કૂવામાં છલાંગ માર્યા અને એના લીધે એ ઘવાયા.
એટલે ક્રૂરતાની જે હદ વટાવી જાય એટલો ક્રૂર આ જલિયાંવાલા બાગનો બનાવ છે એ આ અંગ્રેજ જનરલ છે એડોનિસ ડાયર એના દ્વારા કરવામાં આવ્યો. બ્રિટિશ સરકાર હવે શું થયું કે આટલો મોટો થયો એટલે સરકાર જો કોઈ તપાસ ના કરે તો ભારતની પ્રજા છે એમાં આક્રોશ હતો તો અને સરકારના જે નીતિ નિયમો છે એના મુજબ એને તપાસ કરવી પડે. તો એના અનુલક્ષીને બ્રિટિશ સરકાર છે એ બ્રિટિશ સરકારે આ જલિયાંવાલા બાગની તપાસ કરવા માટે હન્ટર કમિશનની રચના કરી. આ હન્ટર કમિશન રચાયું તો ખરું પણ હતું કોનું? અંગ્રેજોનું. એટલે એણે અંગ્રેજોનો જ પક્ષ લીધો. એટલે એણે તપાસ કરી અને આ તપાસ કરનાર છેલ્લે એણે શું એવી જાહેરાત કરી કે અજાણતા થયેલી પ્રામાણિક ભૂલ એવું નામ આપ્યું કે ભૂલ અજાણતા થઈ ગઈ છે અને અમે અમારા જે ફરજ છે એ ફરજ નિભાવવા માટે પ્રામાણિક ભૂલ કરી છે. તો એક આવું નામ આપ્યું કે અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ છે. એટલે એને આટલી બધી એની ટીકા ન કરી કે એને સામાન્ય ગણી. હવે વાત બહુ મોટી હતી પણ બ્રિટિશ સરકારે એ અજાણે કે જાણે જોઈને એનું જે પક્ષ હતો કે એનું જ શું કહેવાય એને તરફેણમાં એને ચુકાદો આપ્યો અને એને એ બચાવ કર્યો અને બચાવ કરીને જે જનરલ ડાયર છે એને માફ કર્યો. એને માફ કર્યો એટલે નિર્દોષ છૂટી ગયો. આ એડોનિસ ડાયર જ્યારે એ ઇંગ્લેન્ડ પાછો ફર્યો ત્યારે અંગ્રેજોએ છે એનું ભવ્ય સ્વાગત કર્યું. ભવ્ય સ્વાગત કર્યું. સાથે સાથે એને 2000 પાઉન્ડ ઇનામમાં આપ્યા અને એને તલવાર પણ ભેટમાં આપી. એટલે એનો સીધો અર્થ શું થયો કે આ જે ગોળીબાર છે એમાં અંગ્રેજોને પૂરું સમર્થન હતું. એમની સરકાર હતી, એમનું શાસન હતું. એટલે જાણી જોઈને આ નિર્દોષ પ્રજાને જાન લેવો હુમલો છે એ લોકોએ કરાવ્યો. એટલે એ પાછો ફર્યો ત્યારે શું થયું કે 2000 પાઉન્ડ અને તલવાર આપી એનું સન્માન કરાવ્યું. જાણે બહુ મોટું પરાક્રમ કર્યું હોય એને. અને ભારતમાં આ જે જલિયાંવાલા બાગનો હત્યાકાંડ છે એનાથી હિંદના લોકો છે એમનામાં આક્રોશ ભૂકી ઉઠ્યો. કારણ કે નિર્દોષોની હત્યા થાય, પોતાના જ લોકો છે અંધાધૂંધ ગોળીબાર કરીને પોતાના જ ઘરમાં આવીને મરી જાય ત્યારે પ્રજામાં શું થયું કે રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મી. હવે તો એ લોકોને કોઈ પણ ભોગે અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મેળવવી જ હતી અને એવું જ કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એને લઈને જ જપ્યું હતું. એટલે સ્વશાસન નહોતું જોઈતું એમને સ્વરાજ જોઈતું હતું. એટલે આ ઘટનાના પરિણામે હિંદના લોકોમાં અને જે નેતાઓ છે આ કાર્યકરો છે એમનામાં પણ રાષ્ટ્રીય એકતાની ભાવના છે એ વધારે બુલંદ બની. ગાંધીજી ઉપર તો ગાંધીજીને એવું હતું કે અંગ્રેજો પર થોડી ઘણી શ્રદ્ધા હતી પરંતુ જ્યારે આ જલિયાંવાલા બાગની ઘટના બની એ ઉપરથી ગાંધીજીને અંગ્રેજો ઉપરથી પૂરેપૂરો વિશ્વાસ ઉઠી ગયો. પહેલા એમને એવું હતું કે ક્યાંક એક સારું કરશે ના એ ન્યાય કરશે એવું કંઈ જ થયું નહીં. એટલે ગાંધીજીને પણ અંગ્રેજો ઉપરથી થોડી ઘણી શ્રદ્ધા હતી એ પણ તૂટી ગઈ. આગળ જોઈએ આપણે બીજું ચળવળની વાત કરીએ તો ખિલાફત ચળવળ. હવે ખિલાફત ચળવળ એ શું છે તો એ સમયે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું ત્યારે તુર્કી એ જર્મનીના પક્ષે જતું રહ્યું. એટલે તુર્કી અને જર્મની બંને ભેગા થઈ ગયા. હવે ઇંગ્લેન્ડ ઉપર એને યુદ્ધ કરીને વિજય મેળવ્યો અને વિજય તો મેળવ્યો પણ એ પછી જે સંધિઓ કરી એ સંધિઓમાં એણે કડક શરતો મૂકી અને એ શરતોમાં ભારોભાર અન્યાય થતો હોય એવું લાગ્યું. એટલે કે એ શરતો હતી એ કેવી હતી તો કે કડક હતી અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ સમયે ઇસ્લામ ધર્મનો ધાર્મિક વડો હતો જેને ખલીફા નામે ઓળખવામાં આવે. એટલે એ સમયે જે ધાર્મિક વડો હતો એ હતો તુર્કીનો સુલતાન અને એણે શું કર્યું કે આ જે કડક શરતો લગાઈ હતી એને વિરોધ કર્યો, એનો પર વિરોધ કર્યો કે આટલું હોવું જ ન જોઈએ અન્યાય અને એને હળવી કરવા માટે ભલામણો કરી. ભલામણો કરી એટલે શું થયું કે સીધા અંગ્રેજો આપે એ વાતો હતા નહીં. એટલે એ લોકોએ ભારતમાં આ આંદોલન કર્યું, એ ચળવળ કરી. કઈ ચળવળ તો કે ખિલાફત ચળવળ. અને આ જે કડક શરતો અને અન્યાયી નીતિઓનો વિરોધ કરવા માટે જે ચળવળ શરૂ કરવામાં આવી ભારતમાં એને ખિલાફત ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ મુસ્લિમ એકતા થાય એ ગાંધીજી પહેલા
કારણ કે સંગઠિતતામાં જ જે સમૃદ્ધિ છે કે એકતા છે તો જ ભારતની જે અંગ્રેજો છે એ પોતાનો દેશ એ જે ભારત દેશ છે છોડીને જતા રહેશે અને ભારતમાં એકતા અને શાંતિ સલામતી જળવાશે. એટલે ગાંધીજીને એવું લાગ્યું કે આ ચળવળને ટેકો આપવાથી અંગ્રેજો અને હિન્દુ અને મુસલમાનો વચ્ચે એકતા છે એ એકતા વધારે સ્થપાશે. તો આ એકતાને લઈને ગાંધીજીએ કોંગ્રેસ સમિતિને એવું કહ્યું કે ખિલાફત ચળવળને કોંગ્રેસનો ટેકો આપો. હવે કોંગ્રેસ ચળવળે ફાઇનલી શું કર્યું કે આ ખિલાફત ચળવળને આ આંદોલનને ટેકો આપ્યો અને એ ટેકો આપવાથી આ ખિલાફત ચળવળ છે વધારે ઉગ્ર બની. કારણ કે એમને શું મળી ગયું? સાથ મળી ગયું, સાથ સહકાર મળી ગયો અને એના લીધે આ ચળવળને વધારે પ્રોત્સાહન મળ્યું. આગળ આપણે જોઈએ અસહકારનું આંદોલન. અસહકારનું આંદોલન 1920 અને 22 સુધી ચાલ્યું. એની શરૂઆત છે ડિસેમ્બર 1920 માં નાગપુરનું અધિવેશન છે. આ અધિવેશનમાં આજે અસહકારનું આંદોલન છે એને બહાલી મળી એટલે કે લીલી ઝંડી ફરકાવી અને આ આંદોલનની શરૂઆત કરી. કોંગ્રેસ હવે શું થયું તો કે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય હતું, એમની સત્તાઓ હતી, બ્રિટિશ સરકાર હતી. એટલે ગાંધીજીએ એટલે કોંગ્રેસે હવે એમને એવું કહ્યું કે અમારે પ્રશાસન નથી જોઈતું, અમારે કોઈ એક પક્ષનું શાસન નથી જોઈતું, પણ અમારે સ્વરાજ્ય જોઈએ છે. અમારો પોતાનો દેશ છે એને આઝાદ કરો અને અમને અમારું સ્વરાજ્ય અપાવો. એટલે એ બુલંદ નારા સાથે આ અસહકારનું આંદોલન છે એ શરૂ કરાયું. વાત કરીએ કે આ બધા આંદોલનો થયા તો આ આંદોલનોના સારા પાસાઓ કયા કયા છે અને આના ખરાબ પાસાઓ કયા કયા છે. તો એના રચનાત્મક પાસામાં આપણે જોઈએ તો આ આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમની એકતા છે વધારે દ્રઢ બની. શા માટે? ખિલાફત ચળવળના જે આંદોલન છે એમાં બધાએ ભેગા મળીને એ સાથે સહકાર આપ્યો અને આ આંદોલન ઉગ્ર બનાવ્યું. એટલે ફાયદો એ થયો કે હિન્દુ મુસ્લિમની એકતા છે એ વધારે દ્રઢ બની. સ્વદેશી વસ્તુઓનો આગ્રહ. વિદેશથી કોઈ પણ આવતી વસ્તુઓ હોય, કારણ કે અંગ્રેજો આપણા શોષણ કરતા, ભારત દેશના લોકોનું શોષણ કરતા અને એ રૂપિયો એ બહાર લઈ જતા એટલે કે દેશમાંથી આપણું જ પોતાનો ખજાનો ધન છે એ લઈ જઈને આપણા લોકોને ગરીબીમાં ધકેલતા. એટલે એવો પ્રણ લીધો, એવો એમણે જાતે સંકલ્પ કર્યો કે સ્વદેશી ભારતમાં બનતી જ ચીજ વસ્તુઓને અપનાવી અને એને ઉપયોગમાં લેવી. એટલે સ્વદેશી વસ્તુઓનો આગ્રહ થયો. ઘરે ઘરે રેટિયા ફરતા થયા. ગાંધીજીએ એવો સંકલ્પ લીધો કે ઘરે ઘરે રેટિયા, જાતે જ ખાદી બનાવો અને પોતાના જ કપડાં પહેરો. એટલે જાતે બનાવેલા કપડાં પહેરો એટલે ઘરે ઘરે રેટિયા ફરતા થવાનો એમને આગ્રહ રાખ્યો. આગળ તિલક સ્વરાજ ફંડ હતું. એ સમયે આપણે જે પ્રધાનમંત્રી કેર ફંડ ચાલે છે ને એવી જ રીતે તિલક સ્વરાજ્ય ફંડ હતું. એમાં એ લોકોએ ટાર્ગેટ રાખ્યું હતું કે 1 કરોડ રૂપિયા ભેગા કરવા અને એ 1 કરોડ રૂપિયા ભેગા પણ થઈ ગયા. એટલે એ ફાયદો થયો. સાથે સાથે ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ અપાવવું એનો આગ્રહ, આ બધું આ રચનાત્મક પાસામાં સમાવવામાં આવ્યા. જે ભારતમાં નકારાત્મક પાસાઓ હતા એનો જ લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો. અને એ છે આપણી રૂઢિ પ્રથા રિવાજો, આ જે ભેદભાવો હતા તો અસ્પૃશ્યતા નિવારણ, જે દારૂબંધી હોય છે અને એની સાથે સાથે સ્વરાજ્ય એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ, આપણા દેશનું શિક્ષણ આપવું. અંગ્રેજોએ અંગ્રેજી વિષયને ઉમેર્યો કારણ કે એ લોકોને પોતાની જ કચેરીઓમાં કામ કરતા ભારતના લોકો જ લેવાતા, કારણ કે એ એમને અહીંયાની પરિસ્થિતિથી એ લોકો વાકેફ હોય અને સાથે સાથે સસ્તા વેતને એ લોકોનો ઉપયોગ કરી શકે. એટલે અંગ્રેજી શિક્ષણનો વિરોધ કરીને રાષ્ટ્રીય શિક્ષણ અપાવવાનો આગ્રહ કર્યો અને સાથે સાથે ખાદી પહેરવાનો પણ ગાંધીજીએ આગ્રહ રાખ્યો. હવે વિચાર કરીએ આના ખંડાત્મક પાસાઓ. એટલે ખંડાત્મક નકારાત્મક પાસાઓ કયા કયા? તો જે લોકો સરકારી નોકરીઓ વાળા હોય, અંગ્રેજની સરકાર હતી તો અંગ્રેજની સરકારમાં પણ આપણા ભારતીયો હતા, એ કેટલાક નોકરી કરતા હતા. તો એવી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો. જે પણ સરકારી નોકરીઓ કરતા હોય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરતા હોય એ લોકોએ સ્વૈચ્છિક રાજીનામા આપવા. સાથે સાથે જે વિદ્યાર્થીઓ, યુવા વિદ્યાર્થીઓ ભણતા હોય તે શાળા કોલેજોમાં એમને એ શાળા કોલેજોનો ત્યાગ કરવો.
ભોગે ભારત દેશને આઝાદી અપાવી હતી. વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર એ સંપૂર્ણપણે કે વિદેશનું કંઈ પણ વસ્તુ લેવું નહીં. જેમ અત્યારે આપણે ચાઇનાની વસ્તુ ઉપર જે વાપરવાની જે બેન લગાવી દીધું છે કે નહીં જ વાપરવાનું, તો એ જ રીતે એ સમયે પણ વિદેશોની વસ્તુઓ ઉપર એ લોકોએ રોકટોક લગાવી દીધી, બહિષ્કાર કર્યો. સરકારી સમારંભો છે, ખિતાબો છે કે કોઈ એને ઇનામો મળ્યા હોય એવાનો પણ ત્યાગ કરવો, એટલે કે કોઈ પણ વિદેશી વસ્તુ અપનાવી નહીં અને વિદેશીઓને અંગ્રેજોને પ્રોત્સાહન મળે કે એમને આર્થિક રીતે પણ એમને સમર્થન મળે કે એમને ટેકો મળે એવી સરકારી નોકરીઓનો પણ ત્યાગ કરવો. આના સિવાય પણ એવા ઘણા કાર્યક્રમો હતા કે જે અંગ્રેજી બ્રિટિશ સરકારો જે ચલાવતી હતી એના બધાનો ત્યાગ કર્યો અને એ આ ખંડનાત્મક પાસામાં સમાવેશ થાય છે. શા માટે? કારણ કે ભણતરના ભોગે એ આ જે સહકારની ચળવળો છે અને આ આંદોલનો છે એ ઉગ્ર બનાવવામાં આવ્યા. તો સાથે સાથે સારા નશા પાસા સાથે બંનેનો સમાવેશ થાય છે. અસહકારના આંદોલનના કાર્યક્રમો. ધીરે ધીરે આ કાર્યક્રમોમાં મહત્વનો કાર્યક્રમ અસહકારના આંદોલનના કાર્યક્રમો. એમાં પણ ખાસ કરીને આંદોલનની શરૂઆત પોતાના જે આ વિદેશીઓની વસ્તુઓને ત્યાગવાનું અને રાષ્ટ્રીય વસ્તુઓનો કે દેશીય પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનો એના ભાગરૂપ એટલે અસહકારનું આંદોલન કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવો. શરૂઆત ગાંધીજીએ જ કરી કે એમણે પોતાની કેસલે કિંગ અને રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટહુડ સન્માન વગેરે એમનું જે ટીમ બનાવી હતી કે એમને જે સંસ્થાઓ હતી એમનો ત્યાગ કર્યો અને અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ પદવીનો ત્યાગ કર્યો. રાષ્ટ્રીય કાર્યક્રમોનો પણ અને સરકારની કોઈ પણ કામગીરીમાં કોઈ પણ ભાગ ભજવવાનો નહીં, પોતાની પદવીઓ ઉપાધિઓ બધું છોડી દેવાનું. એટલે સૌપ્રથમ ગાંધીજીએ અને પછી અન્ય રાષ્ટ્રીય નેતાઓએ પણ પોતાની ઉપાધિ પદવીનો ત્યાગ કર્યો. શાળા અને કોલેજો હતી એમાં અંગ્રેજી શિક્ષણ બંધ કરાયું અને પોતાના જ રાષ્ટ્રમાં શાળાની અને કોલેજોની સ્થાપના થઈ. તેના ભાગરૂપ કાશી, બિહાર, જામિયા મિલિયા અને ગુજરાત યુનિવર્સિટી કહેવાય છે ને, એ જગ્યાએ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થવા માંડ્યો અને લોકો પોતાની જાગૃતિ એમનામાં આવી અને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરતા, સાથે સાથે વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. કાપડને પણ સળગાવી દેવામાં આવ્યું. આ પ્રવૃત્તિઓથી, આ લોકજાગૃતિથી ઇંગ્લેન્ડની સરકારને ભારે નુકસાન થયું અને સરકારને આંચકો લાગ્યો, આર્થિક નુકસાન થઈ ગયું અને એના કારણે એમની પર વિપરીત અસરો સર્જાઈ. ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયાથી પણ વધારે નાણાં એકઠા થયા, એટલે આર્થિક ટેકો મળ્યો આ બધી ચળવળોને. આ આંદોલનમાં હિન્દુ મુસ્લિમની એકતા પ્રગટ થઈ. ઘણા બધા એવા આંદોલનો હતા કે જેમાં હિન્દુ મુસ્લિમો કોઈ કોમી પક્ષપાતની ચર્ચા કર્યા સિવાય એક સાથે આ ચળવળોમાં ભાગ લેતા, એટલે હિન્દુ મુસ્લિમની એકતા પ્રગટ થઈ. આ આંદોલનને નિષ્ફળ બનાવવા માટે અંતમાં સરકારે શું કર્યું કે દમન નીતિનો સહારો લીધો. એટલે જ્યાં ત્યાં દેખાય સરપંચને પકડી નાખવો, લાઠીચાર્જ કરવો, તેમના પર અત્યાચાર કરવો, ગોળીબાર કરવો, અંધાધૂંધી લાઠીમાર, આ બધી પ્રવૃત્તિનો સહારો લીધો. એટલે કે બેફામ લાઠીમાર, આડેધડ ગોળીમાર, ધરપકડો કરી દેવી અને અમાનુષી અત્યાચાર કરવામાં આવતો. ચોરાચોરીનો બનાવ. સરકાર પણ હવે કેવી થઈ મરણિયા થઈ ગયા કે મારી જ નાખવાના અને ગમે તે કરીને પોતાનું અસ્તિત્વ, પોતાનું શાસન ટકાવી રાખો. કાયદો મજબૂત પહેલાથી બનાવતો ભારતમાં, એટલે એમને ઉખેડી નાખવા, ભારતમાંથી રવાના કરવા પણ જેવી તેવી બાબત નથી. એના પછીની ઘટના બની ચોરાચોરીનો બનાવ. ઉત્તર પ્રદેશ અને ગોરખપુર જિલ્લો. તો એ જગ્યાએ ચોરાચોરી નામનું ગામ છે અને એ ગામમાં 5મી ફેબ્રુઆરી 1922 ના રોજ એક સરઘસ નીકળે છે. આ સરઘસ છે એ કયું છે તો કે આ જે અંગ્રેજોને ભગાવવા માટે આંદોલનો થતો, કાર્યક્રમો થતા એનો જ એક ભાગરૂપ આ સરઘસ છે એ નીકળે છે. આ સરઘસને જોતા પોલીસ આ સરઘસ પર ગોળીબાર કરે છે. અંધાધૂંધ ગોળીઓ છે વરસાવવા માંડે છે. શું થાય છે કે એ ગોળીઓ હવે અચાનક આડેધડ ગોળીબાર કરે
લોકો ઘવાય છે, મૃત્યુ પામે છે, પણ પોલીસની ગોળીઓ છે એ ફૂટી જાય છે. પોલીસની ગોળીઓ ફૂટી જાય એટલે પોલીસ ગભરાઈ જાય છે અને ગભરાઈને એ પોતાની ચોકીમાં ઘૂસી જાય છે. એટલે પોતાની સલામતીની રક્ષા કરવા ચોકીમાં ભરાઈ જાય છે અને આ અંધાધૂંધ ગોળીબારથી લોકો મરી જાય, ઘવાય છે. એટલે લોકોમાં ગુસ્સો આવે છે અને ઉશ્કેરાયેલું ટોળું હોય છે સરઘસનું, એ પોલીસને આ પોલીસ ચોકીમાં પૂરી અને આખી પોલીસ ચોકીને આગ લગાવી દે છે. એ આગ લાગવાથી 21 પોલીસો છે એની અંદર સળગીને મરી જાય છે. હવે શું થાય છે કે સામ સામે અત્યાચાર થયો, લોકો મૃત્યુ પામ્યા અને આ વાત ગાંધીજી સુધી પહોંચી. એટલે ગાંધીજીએ જણાવ્યું કે આ જે બધી ચળવળો છે અંગ્રેજોને ભારતમાંથી હટાવવાનો, તો એ અહિંસાથી જ લડાય, હિંસાના ભોગે કોઈ પણ કાર્ય કરવું નથી. એટલે ગાંધીજીએ કહ્યું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકી હિમાલય જેટલી મોટી ભૂલ કરી છે. એટલે એમને દુઃખ લાગ્યું કે આપણે સત્યાગ્રહથી આપણે સત્યનું આચરણ અને અહિંસાના શસ્ત્રો દ્વારા આઝાદ દેશને આઝાદ કરાવો છે, દેશના લોકોને આઝાદી અપાવી છે. એટલે કે મેં સત્યાગ્રહનું જે સુકાન આપ્યું છે આવા હિંસા કરે લોકોને, તો મેં હિમાલય જેટલી મોટી ભૂલ કરી દીધી છે એમ કહીને એમને આ અસહકારનું આંદોલન છે એને મોકૂફ રાખવાની જાહેરાત કરી અને અસહકારનું આંદોલન છે એ ત્યાં જ અટકી રહે છે. હવે વાત કરીએ અસહકારના આંદોલનનું મહત્વ શું અને એની અસરો કઈ. હવે આ આંદોલન છે એ પાછું ફેર્યું કે એને મોકૂફ રાખી દીધું ગાંધીજીએ, પણ એના સારા નરસા પાસાઓ એનું અસરો છે એ બની. એનું મહત્વ કે શરૂઆતમાં એને સફળતા તો ના જ મળી, પણ તેને લીધે કેટલાક નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો થયા. એના લીધે લોકો છે એ પોતાના અધિકારો પ્રત્યે સભાન થયા. લોકોને શહેરમાં તો ખબર જ હતી, શિક્ષિત વર્ગ હતો એ લોકો તો જાણતા હતા, પણ ગામડામાં પણ લોકોમાં જાગૃતિ આવી અને લોકો સભાન થયા કે પોતાને બોલવાનો અધિકાર છે, અન્યાય થતો હોય તો એ સહન ના કરવાનો પણ અધિકાર છે. તો લોકો પોતાના અધિકારો માટે સભાન બન્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. બધે સર્વત્ર જ્યારે એવું કહે છે કે સાદી એક વાર્તા છે, એક લાકડી હોય તો તૂટી જાય, પણ એક લાકડાનો ભારો જો એને તોડવામાં આવે તો એ સરળતાથી તૂટતો નથી. એટલે લોકો દેશમાં મોટા ભાગનો એક એવો સમુદાય બન્યો કે જે સરકાર વિરોધી હતો. એટલે ચારે તરફ સરકાર વિરોધી વાતાવરણ છે એ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની કે અન્યાય તો કોઈ પણ ભોગે સહન કરવો જ નહીં અને સમગ્ર ભારત દેશના લોકોમાં આ અન્યાય થાય છે એના પ્રત્યે સંઘર્ષ કરવાની, એનો સામનો કરવાની ભાવના છે એ પ્રબળ બની. ભારતના બધા જ લોકોમાં જે રાજકીય જાગૃતિ છે એ જાગૃતિ આવી અને એ જાગૃતિના પરિણામે એ લોકો દંડ, કેદ કે સજાથી હવે ડરતા નતા. એમનો ભય છે એનાથી દૂર થયો. હવે શું થયું કે નાના જે યુવાનો છે 24 વર્ષના 18 થી 24 વર્ષના એ યુવાનો અને સ્ત્રીઓ પણ આ સહકારમાં જોડાયા. એટલે કે રાષ્ટ્રને આઝાદ કરવાના જે કાર્યક્રમો છે એ સેવામાં છે, તેઓએ પોતાનો પણ ફાળો આપ્યો. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ અપાતી શાળાઓ છે એ શાળાઓ શરૂ થઈ અને અંગ્રેજી શિક્ષણનો ત્યાગ કર્યો અને એના લીધે અંગ્રેજી ભાષાના સ્થાને હિન્દી ભાષાનું મહત્વ છે એ વધ્યું. રાષ્ટ્રીય એકતા અત્યાર સુધી નગરો અને શહેરોમાં જ હતી, પણ હવે શું થયું કે એ ગામડે એક સામાન્ય વર્ગના નાગરિક સુધી પણ એ પહોંચી. લોકોમાં જાગૃતિ આવી, અન્યાય સામે મૂંગા સહન નહીં કરવાનું એવી ભાવના એમનામાં પ્રગટી, સંઘર્ષ કરવાનો અને સાથે સાથે વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાનો, એનો ત્યાગ કરીને સ્વદેશી પોતાની જાતે બનાવેલી વસ્તુનો ઉપયોગ કરવાનો આ તમામ જાગૃતિ છે લોકોમાં આવી. હવે વાત કરીએ સ્વરાજ પક્ષ આંદોલનો થયા. હવે જે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ અલગ સ્વરાજ પક્ષની સ્થાપના કરી. તેનો હેતુ શું હતો કે અસહકારના આંદોલનની મોકૂફી બાદ કોઈકે તો લડતનું સુકાન સંભાળવું પડશે અને લોકોમાં જાગૃતિ આવે, એનામાં રાષ્ટ્રીય જે શિક્ષણ છે કે એની ભાવના આવે કે શું કઈ રીતના ચાલે છે વ્યવહાર, એ બધી જાગૃતિ લાવવા માટે સ્વરાજ પક્ષની સ્થાપના કરી. હેતુ શું હતો કે ધારાસભાઓમાં પ્રવેશી
ટેકો આપ્યો, એમને સાથ સહકાર આપ્યો. નવેમ્બર 2023 માં જ્યારે ધારાસભાની ચૂંટણી યોજાઈ એ સમયે સ્વરાજ પક્ષ છે એ પોતે ચૂંટણીમાં ઉમેદવારી પત્ર નોંધાવ્યું અને એના પરિણામો શું આવ્યા તો કે કેન્દ્રીય ધારાસભા અને કેટલાક એવા પ્રાંતો હતા એ ધારાસભાઓમાં આ જે પક્ષ છે સ્વરાજ પક્ષ એ ચૂંટાઈ આવ્યો એટલે એની બહુમતી છે એ સ્પષ્ટ થઈ ગઈ અને એ ધારાસભામાં સ્થાન પામ્યો એક પાર્ટી તરીકે. હા, એને બંગાળ પ્રાંત હતો, એ બંગાળ પ્રાંતમાં પૂરેપૂરો ટેકો મળ્યો નહીં, અને જો એ ટેકો મળ્યો હોત તો એ બહુ મોટું સંગઠન બનત, એ મજબૂત પક્ષ હતા. પરંતુ બંગાળ પ્રાંતમાં એને ચૂંટાઈ ના આવ્યો પ્રાંતમાં એટલે બહુ મોટો ટેકો હતો એ મળ્યો નહીં. પણ આ સ્વરાજ પક્ષ છે એણે ઘણા ખરા એવા પ્રજા માટે સારા કાર્યો કર્યા. સ્વરાજ પક્ષે શું કર્યું તો કે સરકારી અંદાજપત્રો, ખરડાઓ આ બધાને નામંજૂર કરવાની દરખાસ્તો કરી અને જે સરકારની અન્યાય નીતિ છે એ નીતિને પ્રજાના ઉપર ધ્યાન આપો એવા રજૂ કરે. એમને પોતાના જે આવેદનપત્રો છે અને પોતાની યોજનાઓ છે રજૂ કરી. સરકારને ફરજ પડી કે પ્રજાના પ્રશ્નો માટે એ ધ્યાન આપે. સ્વરાજ પક્ષની કામગીરી છે આ કામગીરી સારી હતી એટલે શું કર્યું સરકારે કે સાયમન કમિશન 2 વર્ષ પહેલું નીમવું પડ્યું અને ધારાસભામાં આ પક્ષે પોતાની શિસ્તબદ્ધ કામગીરી બજાવી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન કેવી રીતે ચલાવાય એની ભૂમિકા સ્વરાજ પક્ષે પૂરી પાડી. આ સુંદર કામગીરીને લીધે ભારતમાં જે શિક્ષિત વર્ગ છે, યુવા શિક્ષિત વર્ગ એ એમનાથી પ્રભાવિત થયો. એમને ખબર પડી કે આટલું સરસ કામ કરે છે અને આપણા ભારતના લોકો પણ સારી એવું સરકારનું અંગ બનીને સરસ રીતે લોકશાહી ઢબે સરકાર છે એ ચલાવી શકે છે. જૂન 1925 માં ચિત્તરંજન દાસનું અવસાન થયું. સ્વરાજ પક્ષ આટલું સરસ કામ કરતો હતો એવા સમયે ઈસવીસન 1925 જૂનમાં ચિત્તરંજન દાસ જે સ્વરાજ પક્ષના સ્થાપક હતા એમનું અવસાન થયું એટલે સ્વરાજ પક્ષ છે એ નબળો પડ્યો અને એને વિપરીત પરિણામો ક્યાં આવ્યા તો કે નેશનલ પાર્ટી નામનો જે નવો પક્ષ છે અન્ય પણ હિંસકો ઊભા થાય, વિરોધ પક્ષો ઊભા થાય એટલે આ નેશનલ પાર્ટી નામનો જે સરકારના જે માણસો કહેવાય ને કે આ પક્ષને ડામવા માટેના પ્રયત્નો કરે તો એ પક્ષે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ છે એ ઊભો કર્યો અને સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા છે એ ઘટી ગઈ. અને એ પછી તો જ્યારે 1926 ની ચૂંટણી થઈ ત્યારે મદ્રાસ સિવાય લગભગ સમગ્ર પ્રાંતમાં આ સ્વરાજ પક્ષને શું થયું હાર થઈ એટલે કોઈ ઉમેદવારો એના ચૂંટાઈ આવ્યા નહીં. અને છેલ્લે બિપિન પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ પણ આ પક્ષને કેટલીક ટીકાઓ કરી અને ધીરે ધીરે આવા કાર્યક્રમોની જાગૃતિના કારણે લોકોમાં ભારે વિરોધ અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધ જગાવ્યો અને એમના આંદોલનો છે એ વધારે ઉગ્ર બન્યા. ધીરે ભારતની પ્રજા ભારત દેશને આઝાદી અપાવવા માટે આગેકૂચ કરતી રહી. હવે એના વિશે આપણે આના પછી નેક્સ્ટ પાર્ટમાં ભણીશું. આપણો પાઠ અહીંયા સમાપ્ત થાય છે. તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના છે. થેન્ક યુ.